છોકરાએ કીધું કરતા નહીં ખેતરમાં કે એક ઓટો મારતા હો પણ ઓટો મારવા નહીં હાલતા કોમ કરવાનું જ થઈ ગયું પણ એંડા થઈ એટલે પૈસા લેવા આવી જાય પૈસા માં ના લો ને પેલો કે માં ના લો કોમે કઈ કરવું નહીં પૈસા લેવાશે આફર તો હાલવા જ નહીં ને કઈ ને મારો વાપરવા છે કોમ થતું નહીં તો જોરબેરી કરવું પડે છે શું કરીએ મને આજે જ તૂટવાનો ટાઈમ મળ્યો તો ગોડાતું નહીં ઉપર હેર તું સાથે હવ ફતુબા હવ શું કરો છો? આ નેદું શું બેઠો બેઠો સમ તે આવી કોદારી લઈને આવ્યો છો? આ તો ભાઈ ગયો શું કરવાનું ભાગી રહ્યા તાન તમારા કોઈ હસવાતું જ નહીં હો. શેર ની એ લાવ્યો તું પાણી પીવું છે? ના ના પાણી નહીં પીવું શું કરે ખેતરમાં જઈને તા આ ઈંડા ને અદવાસન કતી હરખું કરું. બરોબર આ પાણી પીવું હોય તો આપણા હેઠ ઢમેલું જ હોય. હા કરો શાંતિ શાંતિ. હો આમ કરીએ આ ફતુબા ને રપત છે છોકરા હો ભરતા નહીં ને આટલી ઉંમરે એ બનાવવું પડે છે. આખો દારો છોકરા રખર રખર કરું છું હો ભરતા નહીં કીધું મારે નેદવાનું થોડું બાકી છે પતાઈ નાખવું પડશે એમ ફટાફટ નેદી નાખું તો ઈંડા તો હમાત હોય ફતુબાન તો એવું અમુક લાગતું નહીં હમાત હોય હું તો નેદી નાખું આમ આ એક દારૂ મોકલ્યો છે એમાં તો આ 2 ઓરો નેદીને જોશું આટલામાં હું નેદ્યું હોય એમ બધું અમારે જ નેદવાનું અમારા વગર તો કશું થાય એવું નહીં. આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો ઓજી એટલે ગુરુજી તો જન્મ સુધારવો જ સુધારશી મારા ઈંડા સુધારવા પછી પેલા બોરવાળું પાણી આવતો નહીં વરસાદે આવતો નહીં પાણી જલ્દી આલ દે તો સારું છે ઈંડા તો કમ્પ્લીટ થઈ જાય અને દઈએ જાય તહેવાર આવતા આવતા બધું કમ્પ્લીટ કરી નાખું પછી કોઈ હોતું નહીં. ખોડી કોઈ થતું નહીં ખરું આ ભરે જાય સાથે જ સૂંટવું પડશે. હા હા થઈ કમ્પ્લીટ થાય છે ખોડી કોઈ સારા હોય એવું નહીં. ફતુબા વાળી કોદારી કરતા હતા કોદારી ભાગી રહ્યા છે એ હાથે કરું તો એને સારું ખાવો પાછા એકલા આવું છું છોકરાને તો લઈને આવતા નહીં રખડું તો અમારે તો નોકરી જ હોય છે નહીં આવતા એ અંશો નોકરી જ હોય છે. ફતુબા એ જ માથા સર આવ્યા છે જેમ કંઠી કોઈ કોમ જ નહીં કરવા દીધું જેમ કંઠી કોમ કરાવ્યું હોત ને તો અત્યારે બધા છોકરા ખેતરમાં આવીને કોમ કરતા હોત એકલા ના માથું કરવું હોત. મારે બોરવાળું પોરના જેવું જ કરશે લાગે છે હુકાઈ જાય તા નાલથી પોરે ઈંડા હુકાવા આવ્યા તા ને ઠેઠાલ્યું છે આ વખત કમ્પ્લીટ ટાઈમ આલ દે ને પોણી દિવાળી પહેલા તો સારું કર કમ્પ્લીટ ઈંડા થઈ જાય પોરના પછી પાછું રમર ભમર પોરે હર ખાથ્યા નતા શું કરવાનું આ પોતાનો બોર હોય તો સારું ના હોય તો જવું છે એ બોર જ ડાયરેક્ટ એ ઔષધે પોણી આલો ને કે ઈંડા હુકાઈ જાય માર. એ આટલો સંદેશો મારા ગુરુજીને કેજો હો મન એંડા મારા કરજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. ગુરુજીને તો પછી કહ્યું પેલા થાશો શું છે એમ ધમ ભાઈ 5 જણ પાણી પી આવું થાશું છે નેદી થાકતું એવું લાગ્યું છે ને છોકરાએ આવતા હોય સારું પણ છોકરાએ હા નહીં આવતા થાકતું એવું લાગે છે ને અમને પેલા ગમે એટલું કામ કરતા થાક ના લાગતું પણ આમ તો થાક જબરો લાગે છે ભાઈ ચોકન નેદું છે
ઓ કાળો કરવા દો દમભાઈ પાણી શું મેં લ્યો કેટલા છે આઈ મળ્યું ઓવા અમા આ બુજાવ હા રસ તો શાન ની લાગી તી એ હદે જ આટલા થાક લાગે છો ફતબા તાક તો જબરો લાગે છે જબ્બર ઉંમર થી ના આપડે બે નહીં લા દસ્યો એરંડા હારા થેસ તમાર હો આ તો રોજ આવું પર જ તાને માર તો આવરાત છે તમે મોટા થઈ ગયા છે આ તો બે દારે ખાતરે નાખું બે દાય ના ખાતો બળી જવા થોડું જ નાખું પણ બરોબર અને રાતે આવું પરસ ને ભૂંડ્યો આવી જાય છે મુદ નહીં આવતો રાતે તા આ ભૂંડ્યો આવી જાય છે બરોબર કેટલા ખાટલો ઢાળો છે તે ખાટલો નહીં એમને ખાલી ઓટો મારવા ઓટો મારવા રાત તો હું કરો ઉપર તું બા તમારે પોણી નું જોમનું છે પોણી નું હું નહીં પૂછ્યું હશે નહીં પૂછ્યું ના આ હું કઈ જવા આયા ને તમારે હું કઈ તો જઈશ કે જાને પૂછું તો પર હે મારે મારા આજે જઈને પૂછવું છે તે બે દાડામાં વાર લઉં બરોબર ઈંડા કમ્પ્લીટ થઈ જાય ને મારે વારવું તો છે પોણી પણ પેલા ચોખા કરી નાખું કે ઈંડા હું એમાં ચોખા કરી દઉં માર તો પતી જાય પણ હોતું નહીં બરોબર તમારે તો વાર લાગશે કે વાર તો લાગશે હું હોશ કરું તમે બેહો થોડી વાર હા મારે એમ જવું જ છે હું એ નેદું આમાં જે નેદાય ને દે હા ગોતીએ બગડી જાય હારું ધમભાઈ નીંદાય હારા છે ને દર ફર્યું અને પાક સારો થાય છે ને મારું જો કા શું દેખાતા નહીં યોન હેતરે મોટું છે અને મારો હેતર તો નેનું જ છે ડોહા છેતરી ગયા છે યોના ભાગ પાડે તા ને પેલો બાવળીઓ વચ્ચે વશ હતો અત્યારે ત્યાં લાઈનમાં દેખાય છે ને હેઠું ખોતરતા કેટલા મોંમાં આવ્યા છે હું કોઈક દવા કરવી પડે મારે અત્યારે જાઉં એટલે ઘેર જોઈએ ને એટલે પછી કરીએ કોક ખાવાનો એ ટાઈમ થઈ ગયો છે અમે ઘેર જવું પડશે પછી આવું હજુ શાંતિથી ખાઈ નવ પેલા બોરવાળાને કહેતા આવું તે બે દાડાનો અંદર પોણી હાલ દે જો સુધી આવું નો આમ રહે એટલે બાટલો હા આવું છે ઘેર આમ ના તમે જો હું તો ખાઈને આવ્યો છું હેડો આવું હોય તો આ તાપ કર્યો ખાવાનો ટાઈમ થઈ ગયો ના ખાઈ આવ હેડો બાટલો લઈ જાઉં રા દઉં બાટલો મેલીને જો લેતા નો મેં લઈ જાઉં એ હા મેલો એટલો હા હા હું નેદવાનું પછી નેદું છું પેલા જતા રહેશે અમે આ ફૂલે લ્યા દેજો કોદાળીનું ફોમાં આવશે ખોતરતા માર બોજાઈ ગયા છે શેઠ એ ડોહા માર ડોહન છેતરી ગયા છે પણ હું ના છેતરાવ કર એટલે ડોહા છેતરો ગોઠવી દઉં બસ આમ છે ને પથરું મેળ દઉં બસ એટલે શાન નાખું લેસન દઉં થઈ ગયું આપણું કોણ પેલો બાવળ્યો એ શેઠો શેડાનમાં શું વસે તો દીવાન સાઈડ લઈ લીધું છે હા મોજો નથી
હું જઉં મેં દઉં શંકી શંકી એ ખતુબા હા તમે ધવારો ના ઘેર જ દઈ જાકું છે ના ના કેમ આ ને દુક ખાધું કે નહીં સવારે ખાઈને આવ્યો તો હું તો પણ બપોરે જઈને ખાઈ આયા હોય તો ના ભૂખ નથી લાગી હું તમે તમે ખાઈને આવ્યા હો રે બરોબર હું પાણી નું કેન આવ્યો છું માર કાજી તું બે દારો શેરી આવે છે બરોબર તમે એ પૂછી આવજો માર શેરી ચોક નવરું હોય તો મેરા આવી જાય કશો વાંધો નહીં તુરંત બતુરા થઈ ગયા છે પથરો છે મોમનો આવ્યો હોય એવું લાગે ટુકડો આબોજ કરેલો છે તો પછી મને એવું લાગે જ છે ખાલી બાવર યહી આ પથરો કમ્પ્લીટ સિદ્ધન નો તો આ પથરો છે મોમ થોડો અંદરની બાજુ લાગે આ ગોકાડ્યો શકું છે ફતુબા નું કોમ લાગે છો ફતુબા એ ફતુબા ઓય આવજો આવો તો આવો જો કે આ જમીન વધારું છે ઓની કમ્પ્લીટ હરખા બાકસે પાછા તે ડાગા કરું છું તમે વાટ જોઈને તા ખુશ હું અહીંથી જઉં તરત તમે આ હેડો આગો કરો એનો હેડો આગો કરો આ હું જતા આ પથરો અમનો આયેલો પેલો પથરો જો કમ્પ્લીટ જ ચાશી મને ભરતા શું સીધ મોસા પેલા પથરા હી તો બાવળ્યો કમ્પ્લીટ સીધ મોસા ના થોડું અંદરની બાજુ સ્માર્ટ બાજુ આ પથરાને બાવરી છે એટલે સીધ મને નહીં નહીં સીધ માં આ પથરો આબુ જ છે પેલું બધાને જોઈએ આવે બાવળિયા સીધ મત છે જોવું હોય જોઈ લ્યો આ પથરો થોડો આબુ જ છે માર ખેતરમાં આ બધું નહીં આ પથરો છે ને જિંદગીનો આટલો જ છે નહીં એટલે આ થોડો આબુ જ લાયેલો પથરો છે આ બધા પેલા પથરો સીધ મત છે ને બાવરે બધું સીધ મત છે બાવળિયો હેઠાના વચ્ચે છે અને આ પથરો થોડો આ સાઈડ લાયેલો છે હાર અહીં આ પથરો આટલો હતો છેલ્લો કેવું તમારે એટલા જ હતો 1 ફૂટ એવો જ આટલો હા તો પછી બાવરે તમારે અંદર આવી જાય તો ના આવે જોઈ લ્યો શું જોઈ લ્યો વચ્ચે જ આવે પથરો આટલો જ છે કાંઈ એમનો નહીં આટલો મોને નહીં અમે પણ હુકા મોન ને અમે એટલે તમારે શું કરવું છે આ પથરો હતો ને એટલે કરી દો પથરો આટલો જ હતો ને આટલો જ રહે જે થાય ને એ કરી લેજો એટલે પણ 1 ફૂટ જમીન માટે હું કા આવું કરો છો પણ તું હું લેવા આવું કરીશ મર્યાદામાં બોલો એટલે તમારે શું કરવું છે મારે કશું કરવું નહીં આ પથરો જેટલો હતો એટલા ને એટલા પાછો ગાળી દો આ પથરો આટલો જ હતો ને આટલો જ રહે નતો એટલે તો હેડી ના આવ્યો પગાઈ જા પથરાને તમારા એ વધારે હું આવું છું ખેતરમાં ના મારે તો એને વાત થઈ ગયું બધું તમારા એ વધારે આવું છું આ પથરો હું રોજ જોઉં છું રોજ જોઉં છું તે તમને હું જેન પંટી ઓળખું છું તમે લાલચી મોન જ છો મને ખબર છે એટલે હરખું બોલજી આજ કહું છું મોન આપીને વાત કરો પેલા તો મોન તો નહીં હલાય તું નેનો છે એટલે નહીં કોઈ વધારે મોટા એટલે શું કરવું છે તારે લડવું નહીં મારે આ મારે કમ્પ્લીટ જો કમ્પ્લીટ એટલે પથરો એટલા જ હતો ને એટલા જ રહે આ તો આપણે સભા બોલાઈએ તો બોલાય તાર જેને બોલાવ હોય ને બોલાય 1 ફૂટ જમીન માટે બધો ભેગા કરીએ કર કે તારે જેને કરવા હોય બોલાય નહીં મોનો નહીં મોનું પથરો આટલા જ હતો ને આટલા જ રહે પણ નતો એટલે જોવું હોય જોઈ લો બાવરીઓ વચ્ચે છે એટાના અને આ પથરો મારી બાજુ છે કોથ બહાર હેડીને માર બોજાઈ ગયો હ તો પથરો હેડીને તમે બોજાઈ ગયો હ એટલે બે અંત પગાઈ ગયા તો પછી ના આવી ગયા તમે કર્યો છે આ એટલે તાર કેવું થાય તમે કરું એટલે હા પહેલા તો મારા લડવું નહીં માર લડવું છે અને મુવા જતા મન મોન આલ્યા વગર બોલ્યો નહીં એટલે મોના લેવા વગર બોલી હે નતું મારે કોઈ બોલવું નહીં આપણે તો લડવા વાળા મોને છીએ જ નહીં મારે કોઈ બોલવું જ નહીં આગેવાન બોલશે જે બોલવું એવું અને ગામના વડીલો બોલશે તો તારે જેને ભેગા કરવા ને કરી દેજે હા લાવું છું અત્યારે જ હોય કન જ બધો કયું ભારો આખું ગોમ લેતા ને હોય કને આટલા જ ઉભો છું આખું ગામ નહીં લાવું આગેવાન જ લાવું છું લેતા તાર જેને લાવવા હોય ને
પણ આ 1 ફૂટ જમીન દખે આવું કરવાનું હાથ દઉં પણ તું એમ કરે છે આખી જિંદગીનો પથરો આટલો છે અને તમે જિંદગીની ભાઈબંધી બગાડો છો આ 1 ફૂટ જમીન માટે આ યુસુ પાસ જો કે મારી 1 ફૂટ જમીન વધારે લેવી છે પથરો તો આટલા જ હતો ને આટલા જ રહે તાર જેન બોલાવે ને એમ બોલે લાવજે આટલા જ દે આવું છું દમભાઈ હું ડખાસ તમાર અમારે હેડાનો ડખો પડ્યો છે બસ તા હે ઢોણા ડખા મતતા જ નહીં મારા કોયોક નહીં પણ ઈમો આ ફતુબા છે ને ઓહો અમાર હેડા વચ્ચેનો જે પથરો ગાલેલો હતો ને હા આ કમ્પ્લીટ હેડ ઓળખાય ના માટે બાવળિયાન સિદ્ધનમાં ઓહો એ પથરો થોડો અમાર બાજુ લાવી દીધો છે એ જમીન વધારી છે હા મોબાઈલ આ 1 ફૂટ જમીન દખે તો એ લરે આમ જ ઊંચા નહીં આવતા એવું જ કહો એ મારા તો કોઈ ઓક જ નહીં ઈમો અને મારા આવા ડખા આવતા જ નહીં કદી ચાલો એ તો હું આવું છું કાય આ ફતુભાઈ કને બેહાર હવે બેસી દે ને એવન કે ના હજુ કાગે વન લઈને આવું તમે બેહો કશો જ નહીં તો હું કરું સમાધાન ઓવા ક્યારે ડખાસ તમાર તું જોજો અને ઈવન ના હોય નાટક બધો ઉભો થાય છે શા હે ડખાસ આજ હેઠો તમે જોઈ લો પેલો બાવળિયો બરોબર એના સિદ્ધનમાં જ આ પથરો પથરો તો આ સાઈડ કરેલો છે દેખાય છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ દેખાય અને છે આ કિસી એમની હિંમત છે એટલે આગેવાન ના પૈસા ખરીદી લીધા છે સોય ખરીદે નહીં મને એ તો મને શું ખબર આગેવાન વેકાઈ જોય એવા નહીં તાણી ઓળખો જ તમે ગોમનાથ છે આપડા ઓળખું છું ઈ મસ્કી જ્યું છે આ રજાન ભાગ પાડે ને તાર ભાગ પાડવા હું જતો હંગાતી અને આ તમારા જોખ હોય છે 2-5 વર્ષ 2-5 વર્ષ બસ તાર હે ઢોણા જ ડખા હોય છે ગમે પેલા હેતરમાં હેડાન ડખો અને પેલા હેતરમાં હેડાન ડખો હોય અને વખતો તમારા જ હોય છે બસ અમે દેખાઈએ છીએ બધાને જે હાસુ છે કેવું છું હું તો બધા વખત તમારા જ હોય છે આ જો ઓય આનો દાળ દેખાય આદમ ભાઈનો છે હે ઢોજી એ શું કમ્પ્લીટ સીધો છે અને તમારો જોઈએ આ ઓકાસુંકી કરતા કરતા ઠેઠવામાં આવ્યા છો અને આ પેલો બા રહ્યો ને એ હેડાન વચ્ચે હતો જ્યારમાં એ ભાગ પાડે ને તાણી અત્યારે છે આ બધું આવી ગયો છે એ તો હવે કર્યો આ પથરો ખહેરીને ઓ નામાં જાય એમ કર્યું મારામાં જાય તો એમ કરું પણ વખત વાળા જ હોય છે એ બા હર્યો કમ્પ્લીટ હતા હું પાછો ભાગ પાડ લ્યો અરે આટલો પથરો આટલો હોય ને તો એ બાવળીઓ ઓનામ છે સોય ઓળામ નહીં આ પથરો કમ્પ્લીટ આટલો હોય તો બા હર્યો કમ્પ્લીટ વચમાં આવ્યો આ હેડો ને આગેવાન કે હશે એટલે મોનું છું આ પથરો 1 ફૂટ આ બોધાઈ ગયેલો છે આ લાગતા મને જોમ લાગે ને એમ કરો હેડો હવે આ પથરો હોય મેલ્યો ને એટલે વચ્ચે એમ ખહેરતા ના નહીં ખહેરી એમ આમ ખહેરતા ના નહીં ખહેરી કીધું ખરું અને આ હે ધોધક કોઈ ભાઈબંધો આમ રાગ ના બગાડવાના હોય સારું તો બધા હે તો હીડા પાડું છે સોતા બે કશું વાંધો નહીં મેં બગાડી એમ રાખ અને 1 ફૂટ જમીન દખે કોઈ તહેલા રોસો અને કોઈક મરી જાય તો હું 1 ફૂટ જમીન ને તહેલ કર્યો હું હા હાર મારી ભૂલ થઈ ગઈ ભાઈ 1 ફૂટ જમીનમાં કોઈ તાર કોઈ વધી જાય નહીં વાંધો કશું નહીં વાંધો તો પત્તા હું કા આવું કરો છો ખોટું હાર આગેવાન મારી ભૂલ થઈ ગઈ બસ આવું નહીં કરું અમે અને જો આ 1 ફૂટ હેડા દખ કોઈ તો એ હંગાત નહીં લઈ જવાના કોઈ હંગાત લઈએ નહીં જો લઈએ નહીં જાય અત્યારે આ બે ભાઈબંધો હે ઢોદક રાગ બગાડો થાય હાર મારી ભૂલ થઈ ગઈ એમ હું નહીં કરું આવું બસ અને તમે ભાઈની માફી માંગો ભાઈ મારી ભૂલ થઈ ગઈ કશો વાંધો નહીં તમને હું ઓળખું જ જઈને પણ થી આ તમારે ટેવ પડી ગઈ છે અને આ ઉમાર બીજી વખત કોઈ સમાધાન કરવા આવું ના પડે એ રાખજો આમ હોર રાખજો હાલ નહીં આપવું પડે દર વખત હે ઢોદક જ થાય લડ કરો છો આમ નહીં લડીએ હું જાઉં છું ઘેર હાલ હેડો તો બા ઉભરાવા માર હંગાત તો કરો રિહાઈ નેટ ચો કહું છે આગેવાન બોલાય જો રાજી ખુશી હંગાત જો